ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અભિસરણ દબાણનું સૂત્ર સીધે સીધું જોયેલું હતું. એની કોઈ તારવણી અભ્યાસક્રમમાં છે નહીં. જરૂરી સમયે એની તારવણી પણ તમને પૂરેપૂરી હું બતાવી દઈશ, ભલે અભ્યાસક્રમમાં ન હોય. આપણા કોઈક મોટા લેવલની જે એક્ઝામો હોય એના માટે આવી વસ્તુઓ જરૂર બનતી હોય છે. આપણે અભિસરણ દબાણ કેવી રીતે શોધાય એનું જે કઈ સૂત્ર છે સૈદ્ધાંતિક, પાઈ બરાબર W2RT બાય M2V, આવું આપણું સૂત્ર તારવેલું હતું. પાઈ અભિસરણ દબાણ, W2 દ્રાવ્યનું વજન, R વાયુ અચળાંક, T તાપમાન કેલ્વિનમાં, M2 દ્રાવ્યનો અણુભાર, V દ્રાવણનું કદ વોલ્યુમ લીટરમાં. થોડું ધ્યાન રાખવું, અહીંયા લીટરમાં જોઈશે. હવે આ સૂત્રનો શું ઉપયોગ થાય એની થોડીક વાતો આજે આપણે કરીશું, અને આજે આપણે પ્રતિ અભિસરણ એની વાત કરીશું. અને છેલ્લો એક પોઈન્ટ આપણો આજના સેશન બાદ બાકી રહેશે. જો અણુભાર શોધવો હોય તો M2 બરાબર W2RT બાય પાઈ, આ આપણા અણુભારનું સૂત્ર થઈ ગયું. તમને અજ્ઞાત દ્રાવ્ય આપવામાં આવે, એનું દ્રાવણ બનાવી દો, યોગ્ય કદ દ્રાવકનો પસંદ કરી એને અર્ધપારગમ્ય પડદાની એક તરફ ભરો, બીજી તરફ એમાં વાપરેલો શુદ્ધ દ્રાવક ભરો, અભિસરણ ચાલવા દો. અભિસરણને અટકાવવા માટે જે લઘુત્તમ દબાણ દ્રાવણ તરફ લાગુ પાડવું પડે એ પ્રયોગ કરીને નોંધો, એને પાઈ તરીકે સૂત્રમાં, બરાબર. બાકીનો ડેટા તમારી પાસે છે, તમે આરામથી અણુભાર શોધી શકો. હવે અણુભાર શોધવાની આ પદ્ધતિના શું ફાયદા છે, બીજી થોડીક સમઅભિસારી ને એવી થોડી વાતો આવશે. કે અભિસરણ દબાણનું માપન દ્રાવ્યનું મોલર દળ નક્કી કરવાની બીજી એક રીત પૂરી પાડે છે આજ. અને આ પદ્ધતિ વિશેષ રૂપે પ્રોટીન, પોલિમર અને બીજા બૃહદ અણુ, મેક્રોમોલિક્યુલ, કેટલાક પોલિમર પદાર્થ જેના અણુભાર શોધવા લગભગ બીજી કોઈ રીતે અશક્ય છે, તો એના માટે આ ઘણી સારી રીત છે. પ્રોટીનનો અણુભાર શોધવો, કોઈ અન્ય પોલિમર કે અન્ય કોઈ જૈવિક બૃહદ અણુ, વિશાળ મેક્રોમોલિક્યુલ, મોલર દળ નક્કી કરવામાં ઉપયોગી છે. કારણ કે ભાઈ આ પદ્ધતિ શ્રેષ્ઠ છે, તો કે અહીંયા ટેમ્પરેચર તમારું રૂમ ટેમ્પરેચર છે, પર્યાવરણનું તાપમાન છે, ગરમ ઠંડુ કરવાનું નથી. ચલો એક ઉદાહરણ મારી રીતે હું તમને કહું કે તમારે જે ઈંડાની સફેદી છે, એક પ્રોટીનનો ભાગ છે, એનો જો અણુભાર શોધવો હોય ને તમે ઉત્કલન ઉન્નયનની વાતો કરો, તો તમે એનું દ્રાવણ બનાવીને ગરમ કરવા જાઓ તો ઈંડાની સફેદી તો સોલિડ ઘન સ્વરૂપે થઈ જશે, એક ઢગલો થઈ જશે. કારણ કે પ્રોટીન છે, એનું સ્કંદન થઈ જશે. તો એવા સંજોગોમાં તમે અણુભાર કેવી રીતે શોધી શકશો? તો એના માટે આ બેસ્ટ મેથડ છે કે અહીંયા ભાઈ ઓરડાના તાપમાને કામ કરવાનું છે, રૂમ ટેમ્પરેચરે કામ કરવાનું, બરાબર. ગરમ કે ઠંડુ કરવાની કોઈ આવશ્યકતા નથી. બીજું કે અગાઉના જે વ્યવસ્થાઓ હતી એમાં તમારું દ્રાવણ તમારે મોલાલિટીના ફંક્શનમાં બનાવવું પડે, જ્યારે અહીંયા મોલાલિટીની જગ્યાએ મોલારિટી, જે પ્રાયોગિક રીતે દ્રાવણ બનાવવું મોલાલિટી કરતા સહેલું પડે છે. મોલર દ્રાવણ બનાવવું એના કરતા મોલર દ્રાવણ બનાવવું એ પ્રાયોગિક રીતે સરળ ગણી શકાય એવી બાબત છે. ચલો આગળ જોઈએ. બંધ દ્રાવણ માટે તેની માત્રા ઘણી મોટી છે. બીજો એક બેનિફિટ આ છે કે તમે અતિમંદ દ્રાવણ બનાવો તો તમારા ખાલી નોલેજ માટે કહું છું તમને, ટેક્સ્ટ બુકમાં છે નહીં, ધ્યાન રાખજો. તમારા ઠાર બિંદુ કે ઉત્કલન બિંદુનો જે તફાવત છે
એ 10⁻⁵ કેલ્વિનના ગાળામાં આવે છે. એટલો નીચો ઉત્કલન બિંદુમાં વધારો અથવા ઠાર બિંદુમાં ઘટાડો છે. અને તમે તાપમાનમાં જોઈ શકો છો કે કેલ્વિન એ તમારો છેલ્લા લેવલનો એકમ છે, એનાથી નાનો એકમ તાપમાનનો છે ને. અને અતિ નાનું મૂલ્ય કે કદાચ પ્રાયોગિક રીતે માપવું અશક્ય થઈ પડે. જ્યારે મંદ દ્રાવણ માટે તમારા અભિસરણ દબાણના પ્રાયોગિક મૂલ્યો આ રેન્જમાં આવતા હોય છે, બરાબર, આ રેન્જમાં આવતા હોય છે. તો એ તમે સરળતાથી માપી શકો. બીજું કે આનાથી નાનો એકમ પણ છે, મિલીમીટર. તો આ જે અતિ નીચું મૂલ્ય છે પણ એનાથી તમે એના નાના એકમમાં ફેરવશો તો તમારું એક યોગ્ય આંકડો તમને પ્રાપ્ત થઈ શકશે. એ દ્રષ્ટિએ પણ આ સરળ છે. બાકી જે એરર જેને કહેવાય, ત્રુટિ જેને કહેવાય, એ હંમેશા અતિ ઊંચા અને અતિ નીચા મૂલ્યોમાં વધુ પ્રવર્તે. જે તમારા ઉત્કલન બિંદુ ઉન્નયન કે ઠાર બિંદુ અવનયન ના કેસમાં ત્રુટિની સંભાવના વધી જાય છે, કારણ કે એનું પ્રાયોગિક મૂલ્ય ઉત્કલન બિંદુના ઉન્નયનનું કે ઠાર બિંદુના અવનયનનું જે ઘણું નીચું મૂલ્ય છે. એટલે પ્રયોગમાં ભૂલો થવાની શક્યતા છે. જ્યારે આ અભિસરણ દબાણ 10⁻³ બારની રેન્જમાં તમને મંદ દ્રાવણોના અભિસરણ દબાણના મૂલ્યો મળે છે અને એનાથી નાના એકમમાં તમે કન્વર્ટ કરશો, બરાબર છે, તો એક યોગ્ય આંકડો તમને પ્રાપ્ત થઈ શકે કે જેમાં કોઈ ત્રુટિની સંભાવના રહેતી નથી. તો આ દ્રષ્ટિએ પણ આ પદ્ધતિ ઘણી સરળ છે. લખાય છે કે દ્રાવ્યના મોલર દર નક્કી કરવામાં અભિસરણ દબાણ માપન પદ્ધતિ એટલા માટે યોગ્ય છે કારણ કે એમાં તમારા ઓરડાના તાપમાને જે અસ્થાયી હોય, ઊંચા કે નીચા તાપમાને જે અસ્થાયી હોય એવા દ્રવ્યનો અણુભાર શોધવા માટે આ સામાન્ય તાપમાને થતી પ્રક્રિયા, બરાબર, જેવા કે પોલિમર પદાર્થો વગેરે માટે એ ઘણું લાભદાયી છે. માટે બીજી બધી પદ્ધતિઓ કરતા, બરાબર, આ પદ્ધતિ વધારે સરળ છે એવું તમે કહી શકશો. તો આવી કંઈક બાબત છે. અને હવે આપણે જે વાત કરવાની છે એ છે સમ અભિસારી દ્રાવણ. સમ અભિસારી દ્રાવણ, ધ્યાન રાખજો. સમ અભિસારી દ્રાવણ સમ અભિસારી. આમ તો શબ્દ પરથી ખબર પડી જાય કે સમઅભિસારી શબ્દનો અર્થ શું થતો હશે. સમઅભિસારી દ્રાવણો, મિત્રો ધ્યાન રાખો બરાબર, કે જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય એવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહેવાય. બરાબર, ધ્યાન રાખો. આઇસોટોનિક સોલ્યુશન સમઅભિસારી. આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવે ત્યારે સમઅભિસારી કહેવાય. જ્યારે આ દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે કોઈ અભિસરણની ક્રિયા થશે જ નહીં, કારણ કે તેઓ સમઅભિસારી છે. આપણે જે વાત થઈ તે પ્રમાણે તમે જો અર્ધપારગમ્ય પડદો લો અને એક બાજુ તમે દ્રાવણ 1 ભરો, સોલ્યુશન 1, સોલ્યુશન 2, જો બંને સમઅભિસારી હશે તો તેઓમાં અભિસરણની ક્રિયા થશે જ નહીં. તો તમારે સમજી જવાનું કે ભાઈ આ સમઅભિસારી દ્રાવણો છે. તો સમઅભિસારી દ્રાવણો ફરીથી વ્યાખ્યા કે જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય એને સમઅભિસારી દ્રાવણોથી ઓળખવામાં આવશે. જોઈએ આગળ. ઉદાહરણ તરીકે લોહીના કોષમાં
બ્લડ સેલ હોય એની અંદર જે પ્રવાહી હોય તો 0.9% weight by volume NaCl નું દ્રાવણ, સામાન્ય ક્ષારીય દ્રાવણ જેને કહે છે તેના જેટલું તેનું અભિસરણ દબાણ. લોહીના કોષમાં રહેલું પ્રવાહી 0.9% weight by volume NaCl ના aqueous solution સાથે સમઅભિસારી છે. ધ્યાન રાખજો બરાબર. 0.9% વજન કદથી NaCl ના જલીય દ્રાવણ સાથે આપણા લોહીના કોષની અંદર રહેલું પ્રવાહી એ સમઅભિસારી છે. તો આટલું ટકાવાળ દ્રાવણ ધરાવતું NaCl ના દ્રાવણમાં જો લોહીના કોષ નાખવામાં આવશે તો કોઈ પણ પ્રકારની ક્રિયા નહીં થશે. કોષમાંથી ન પ્રવાહી બહાર આવશે કોઈ દ્રાવક કે નહીં અંદર જશે, કારણ કે તેઓ સમઅભિસારી છે. ચાલો આથી નસમાં સીધું જ NaCl નું દ્રાવણ આ સાંદ્રતા વાળું જો દાખલ કરી શકશો બરાબર, તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાશે નહીં. ચલો બીજી બાજુ જો આપણે લોહીના કોષને 0.9% weight by volume કરતા વધુ સોડિયમ ક્લોરાઇડ ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો પાણી કોષની બહાર નીકળી જાય અને સંકોચાવા લાગે. સીધી વસ્તુ છે કે આના કરતા વધારે સાંદ્રતા વાળું NaCl નું સોલ્યુશન લઈ લો, એમાં લોહીના કોષ નાખો તો કોષની અંદર મંદ દ્રાવણ થયું, બહાર સાંદ્ર દ્રાવણ થયું. મંદથી સાંદ્ર તરફ દ્રાવકનો પ્રવાહ શરૂ થશે, લોહીના કોષ સંકોચાવા માંડશે. તો આ બહાર રહેલું જે દ્રાવણ છે એ અંદર રહેલા દ્રાવણની સરખામણીમાં અતિ અભિસારી 0.9% of weight by volume કરતા વધારે સાંદ્રતા વાળું દ્રાવણ એ લોહીના કોષમાં રહેલા પ્રવાહી દ્રાવણ કરતા વધારે સાંદ્ર ગણાય. એ અતિ અભિસારી હાઇપરટોનિક અતિ અભિસારી દ્રાવણ કહેવાય. અને ક્ષારની સાંદ્રતા 0.9% weight by volume થી ઓછી હોય તો દ્રાવણને અલ્પ અભિસારી કહેવાય. તે દ્રાવણમાં મૂકવામાં આવે તો કોષની અંદર વહે અને કોષ ફૂલે. અલ્પ અભિસારી આનાથી નીચી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ. જો તમે એમાં લોહીના ક્ષારને મૂકશો તો બહાર મંદ, લોહીની કોષની અંદર સાંદ્ર, બહારથી અંદર દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય માટે કોષ ફૂલે. કદાચ એવું પણ બને કે આ મૃદુ હોય છે તો કોષ તૂટી પણ જાય, ફાટી પણ જાય. આવા દ્રાવણને અલ્પ અભિસારી કયું? બહારનું જે ઓછી સાંદ્રતા ધરાવે છે. હાઇપોટોનિક અતિ અભિસારી, એ હાઇપરટોનિક અને અલ્પ અભિસારી એ હાઇપોટોનિક. તો આ રીતે કંઈક મિત્રો અભિસરણની મેટર છે. સમ અભિસારી, અતિ અભિસારી અને અલ્પ અભિસારી. સમ અભિસારી જે બે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય એને સમ અભિસારી કહેવાય. અતિ અભિસારી જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય કોઈ દ્રાવણના અભિસરણ દબાણ કરતા વધુ હોય તો ઓછાની સાપેક્ષે વધુને અતિ અભિસારી કહેવાય. અલ્પ અભિસારી જો કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ કોઈ એક દ્રાવણની સરખામણીમાં ઓછું હોય તો તે અલ્પ અભિસારી. વધારેના સાપેક્ષે ઓછાને અલ્પ અભિસારી કહેવાય.
હાઇપોટોનિક. ધ્યાન રાખો. ચલો આગળ વધીએ. આ વિભાગની શરૂઆતમાં આપણે બધું વાતો કરેલી કે ક્ષારના દ્રાવણમાં કાચી કેરી અભિસરણને કારણે પાણી ગુમાવે, માટે પાણીમાં સંકોચાય જાય. કરમાયેલા ફૂલ જ્યારે તાજા પાણીમાં મૂકવામાં આવે ત્યારે નવપલ્લિત થાય, ફરી ખીલે. ગાજર કે જે પાણી ગુમાવવાને કારણે નરમ પડી ગયું હોય તો એને પાણીમાં નાખતા તે ફરીથી પાછું કઠિન થાય. તો આ બધા ઘટકોની સપાટીઓ જે છે એ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે. દ્રાવક અંદર બહાર થાય, જીવી સાંદ્રતા. તેના કોષમાં અભિસરણ દબાણ દ્વારા પાણી દાખલ થાય. 0.9% કરતા ઓછા ક્ષાર ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો લોહીના કોષ તેમનામાં અભિસરણથી પાણી દાખલ થવાને કારણે ફૂલે. જે લોકો વધુ પડતું મીઠું ખાય છે, ધ્યાન રાખજો. સોલ્ટ આપણા રેગ્યુલર રોજિંદા જીવનનો એક ખોરાક પરિરક્ષક પણ છે, જેનો ઉપયોગ આપણે કરવો પડે, પણ જરૂરી માત્રાથી જો વધારે કરવામાં આવે તો માંસપેશીઓ અને આંતરકોષીય જગ્યામાં અભિસરણને કારણે પાણી જળવાઈ રહે એનો અનુભવ થાય. પરિણામે જાડાઈ અથવા ફૂલવાના શોધને કહે છે. આ એક પ્રકારનો ડિસીઝ રોગ છે કે વધુ પડતું મીઠું જો ખાતા હોય તો કોષમાંથી પ્રવાહી બહાર આવશે, કારણ કે બહાર સાંદ્ર દ્રાવણ થઈ જશે, અંદર મંદ દ્રાવણ છે. એ પાણી બહાર આવશે તો શરીરના કોઈ ને કોઈ સ્નાયુ પેશીઓની વચ્ચે ક્યાંય ક્યાંય એની ખાલી જગ્યાઓ રહેશે, ત્યાં આ પાણી સંગ્રહાશે અને એ ભાગ એક ફૂલાવાની ઘટના અનુભવશે, બરાબર, જે યોગ્ય ગણી શકાય નહીં. માટે આહારમાં મર્યાદિત મીઠું હોવું જોઈએ, નહીં તો આ પ્રશ્ન ઉભો થાય. જમીનમાંથી પાણીનું વૃક્ષના મૂળમાં જો વૃક્ષોના મૂળ ઊંડા સુધી જમીનમાં હોય, જેની છાલ સ્વાભાવિક છે કે સેલ્યુલોઝની. સેલ્યુલોઝ એ સારામાં સારો એક અર્ધપારગમ્ય પડદો છે. જમીનમાં રહેલું પાણી મૂળની અંદર દ્રાવણ હોય, બહાર દ્રાવક હોય અથવા ઓછું મંદ સારનું દ્રાવણ હોય, અંદર ખેંચાય, બરાબર, અને મૂળ દ્વારા વનસ્પતિમાં પાણી શોષાય. આ પણ એક અભિસરણની ઘટના છે. ત્યારબાદ વૃક્ષના ઉપરના ભાગમાં, કારણ કે નીચે વધારે પાણી છે મૂળ દ્વારા શોષાયેલું, ઉપરના કોષોમાં પાણી ઓછું છે અને એ સાંદ્રતા વધારે ધરાવે, માટે દરેક કોષની કોષ દિવાલ જે સેલ્યુલોઝની બનેલી છે તેના દ્વારા પાણી શોષાતું ઉપર સુધી જાય, બરાબર. તો આખી જે વનસ્પતિ સૃષ્ટિ, બરાબર, માં મૂળથી લઈને તમામ જગ્યાઓ સુધી પાણી પહોંચવું, આ પણ એક અભિસરણની ઘટના ને આભારી છે. ક્ષારથી માંસનું પરિરક્ષક અને ફળોમાં ખાંડ ઉમેરવાથી બેક્ટેરિયાની અસર સામે પણ તે રક્ષણ આપે છે. માંસમાં મીઠું નાખી દેવામાં આવે અથવા મીઠાવાળું પાણી નાખી દેવામાં આવે તો અંદરના કોષોમાંથી બહાર દ્રાવક તરીકે પાણી બહાર આવશે. બહારનું પાણી અંદર જશે નહીં, એટલે કોઈ અન્ય બેક્ટેરિયા વગેરે વગેરે અંદર જવાના સ્કોપ નથી. એવી રીતે ફળોને પણ ખાંડવાળા પાણીમાં રાખવામાં આવે તો ફળોની અંદરથી ધીમે ધીમે કોષરસ બહાર આવશે, બરાબર. બહારથી કંઈક અંદર જશે ને એટલે સૂક્ષ્મજીવોનો પ્રવેશ, બરાબર, અટકશે. અભિસરણની પ્રક્રિયા મારફતે ક્ષાર લગાડેલ માંસ અથવા શર્કરા રસિત ફળો પાણી ગુમાવે, સંકોચાય, બરાબર, અને કોષો એના લાંબા ગાળે મૃત થાય એવું પણ. તો આ સાથે અભિસરણને લગતી જે મેટર છે એ પૂરી થઈ ગઈ છે, પણ એક પોઈન્ટ એનો જ આપણે ગણી શકીએ એ છે પ્રતિ અભિસરણ. જો મિત્રો અભિસરણમાં આ છેલ્લો પોઈન્ટ છે, એના પછી એક બસ સામાન્ય વાત બાકી રહી છે. તો આપણે પ્રતિ અભિસરણ રિવર્સ ઓસ્મોસિસ તરફ આપણે જઈશું.
આમ આપણે જે પીવાના પાણીમાં જેને આરો વોટર કહીએ એ આ રીતે તૈયાર થતું હોય છે. હવે આ પ્રતિ અભિસરણ શું છે એની આખી વ્યવસ્થાને આપણે સમજીશું, જોઈશું. ચાલો, જો દ્રાવણની બાજુ તમે દ્રાવણ પર દબાણ લગાડીને અભિસરણને અટકાવો છો, દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ આવતા દ્રાવકને દ્રાવણ તરફ અથવા સાંદ્ર દ્રાવણ તરફ દબાણ લગાડીને અટકાવો છો, પણ અટકી ગયા ઉપરાંત જો તમે વધારે દબાણ લગાડશો તો દ્રાવણથી દ્રાવક તરફ અથવા સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ બળજબરીપૂર્વક શુદ્ધ દ્રાવકે અર્ધપારગમ્ય પડદામાં રહીને જવું પડશે, જે તમારી અભિસરણ ઘટનાથી વિરુદ્ધ ઘટના થાય છે. તો આ ઘટનાને પ્રતિ અભિસરણ અથવા રિવર્સ ઓસ્મોસિસ થી ઓળખવામાં. શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફતે વહે છે. આ પરિઘટનાને પ્રતિ અભિસરણ કહેવાય, ઊંધું થાય. તેની ઘણી વ્યવહારિક ઉપયોગિતા છે. પ્રતિ અભિસરણથી દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે. દરિયાનું પાણી જે જબરજસ્ત સોલ્ટી વોટર છે, એમાં પણ ક્ષારને એક તરફ રાખે અને માત્ર પાણી અર્ધપારગમ્ય પડદામાં રહી બરાબર અને શુદ્ધ દ્રાવક તરફ જાય બરાબર. અને એક્સપેરિમેન્ટ બેઝ પર ઘણા દેશો આ રીતે પીવાના પાણીની જે અછત અનુભવે છે તે આવું કરતા હોય છે. અને દરિયામાં જતા વહાણો કે જે લાંબા સમય સુધી તેમણે દરિયાઈ સફર કરવાની હોય તેઓ પણ આ પ્રકારના ઇક્વિપમેન્ટ રાખતા હોય છે કે જેઓ દરિયાનું પાણીને લઈને જ એને પીવા લાયક બનાવતા હોય છે. અહીંયા આકૃતિ આપેલી છે, આયોજન બધા ગોઠવણી કરી શકાય. જોઈ લઈએ આપણે. વચ્ચે અર્ધપારગમ્ય પડદો, અહીંયાથી ક્ષારીય પાણી દાખલ કરવાનું. અહીંયા પિસ્ટન નાખેલો હોય અને જો આ પિસ્ટન વડે અહીંયા દબાણ આપવામાં આવે તો આમાંથી માત્ર શુદ્ધ દ્રાવક આ વિભાગમાં જશે, શુદ્ધ પાણી જશે અને આ શુદ્ધ પાણીને તમે અહીંયાથી પાત્રમાં એકત્રિત કરી શકશો. આ જે તમારો છે એ એસપીએમ સેમી પેરામેમ્બ્રેન મેમ્બ્રેન્સ. જેટલો વધારે આમાં ક્ષાર હશે એમ તો મારે વધારે દબાણ લગાડવું પડશે, એ સ્વાભાવિક છે. તો આ થઈ રિવર્સ ઓસ્મોસિસ, દ્રાવણથી દ્રાવક તરફ દબાણ. જે દબાણે રોકાય એનાથી વધારે દબાણ લગાડવાનું, તો આ તરફથી દ્રાવક આ તરફ છે. તો આ રીતે અર્ધપારગમ્ય પડદા દ્વારા આ થઈ શકે. ઘણા બધા પોલિમર પદાર્થો નો તમે અર્ધપારગમ્ય પડદામાં ઉપયોગ કરી શકો છો. પ્રતિ અભિસરણ માટે ઊંચું દબાણ જરૂરી છે. સામાન્ય રીતે વપરાતો છિદ્રાળુ પડદો યોગ્ય આધાર પર ગોઠવાય સેલ્યુલોઝ એસિટેટ
આ ફિલ્મ અથવા આ પાતળો પડદો મોટા ભાગે એનો ઉપયોગ કરવામાં આવે બિનપારગમ્યતા હોય છે હાલના સમયમાં ઘણા દેશો તેમના પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ પ્રકારનું બિન ક્ષારીકરણ કરતા હોય છે. સેલ્યુલોઝ એસિટેટ, મિત્રો થોડીક વાત કરી દઉં, હવે ટેક્સ્ટ બુક વાઇઝ આ પોઈન્ટ પૂરો થઈ જાય છે. રિવર્સ ઓસ્મોસિસની વાત પૂરી થઈ જાય છે. તમે પણ જાણો છો કે સેલ્યુલોઝ એ કુદરતી રીતે ગ્લુકોઝનો પોલિમર છે. તો ગ્લુકોઝમાં જે OH સમૂહ આવતા હોય છે, ગ્લુકોઝમાં જે OH સમૂહ આવતા હોય છે, આ OH સમૂહ પર એસિટાઇલેશનની ક્રિયા કરી H ના સ્થાને એસાઇલ સમૂહ COCS તમામ OH પર જો એસાઇલેશન કરી દેવામાં આવે તો બનતા સંયોજનને સેલ્યુલોઝ એસિટેટ કહેવાશે અને તે સારો છિદ્રાળુ અને ઉત્તમ પ્રકારનો અર્ધપારગમ્ય પડદો છે. આમ તો કેટલાક અકાર્બનિક સંકીર્ણ સંયોજન, અને નોંધી લેજો તમારા સિલેબસમાં છે ને, CO2 FeCN6 જેનું સામાન્ય નામ છે કોપર ફેરોસાયનાઇડ. કોપર ફેરોસાયનાઇડ આ પદાર્થ પણ બે સંક્રાંતિ તત્વો ધરાવતું હોય. સ્વાભાવિક છે કે આ સંકીર્ણની રચનામાં વધુ પડતા છિદ્રો અને નાના છિદ્રોનો સમાવેશ થતો હોય. આને પણ ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે વાપરી શકાય, જે તમારી ટેક્સ્ટ બુકમાં છે નહીં, અને ધ્યાન રાખી અને આ કામ કરી નાખજો. તો આ સાથે આપણે અભિસરણ દબાણ, અભિસરણ તમામ બાબતો પૂરી કરીએ છીએ. આજે અણુભાર શોધવામાં કેમ વધારે ઉપયોગી છે તેની વાત થઈ. સમ અભિસારી કોણ છે, અતિ અભિસારી કોણ છે, અલ્પ અભિસારી કોણ છે, બરાબર, અને પ્રતિ અભિસરણ એટલે શું. બરાબર, આ સાથે આજનું કામ આપણે પૂર્ણ કરીએ. અને છેલ્લો એક નાનો પોઈન્ટ છે એને નેક્સ્ટ સેશનમાં આપણે લઈ લઈશું.